सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते। बोलो अंबा मानो जय, अंबा मानो जय, मां भवानी नो जय। મારી નટખટ વાલી બિલાડી. ચાલ મને આપ. કે માં કામ કરે અને દીકરી જોયા કરે. ના બેટા ના, હજુ તો મારી નાની ઢીંગલી છે. તું કામ કરે ને તો આ ગુલાબી હાથોમાં છાલા પડી જાય. જા રમવા જા. ગોરાણી, ઓ ગોરાણી, શું કરો છો? બીજું શું માસી, જુઓ ને આ રાધા મને હેરાન કરે છે. કેમ રે? ચૂપ માસી, આવડી છે પણ કામ કરવાની જીદ કર્યા કરે છે. તે બરાબર છે. છોકરીની જાત અત્યારથી કામ તો શીખવું જ પડે ને, નહીંતર સાસરે જઈને શું કરશે? સાચું છે. સાંભળ્યું? અરે જ્યારે તું આ દુનિયામાં નહીં હોય ત્યારે આ બિચારીનું શું થશે? ના અંબા એને રખવાડા કરશે. લે ગોરાણી. અરે બિલાડી રિસાઈ ગઈ કે? અરે મારી મીઠી બિલાડીને શું થઈ ગયું? એ બોલ ને. બા, તું મને છોડીને નહીં જાય ને? ના બેટા, એવું કદું બને ખરું? તું તો મારી આંખનું અજવાળું છે બેટા. હું તને છોડીને કદી નહીં જાઉં, કદી નહીં જાઉં. સાચે સાચ નહીં જાય ને? ના બેટા, કદી નહીં જાઉં. મ્યાઉ 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 મ્યાઉ. મ્યાઉ. ચલ નટખટ. રાધા, ઓ રાધા. આવી બાપુ. આ બેટા જમી લે. નહીં. જીત ન કરીએ, જમી લે. ચાલ જો. જવા દો ને, હજી નાની છે. હું એને જમાડીશ. આવ બેટા. તો મારી પરિરાણી મારા હાથે ખાશે. પછી મોટી થશે, સાસરી જશે, ત્યાં કોણ જમાડવા આવવાનું? ના રે બાબા ના, તારે સાસરી મારે ન આવાય. તો હું નહીં જમું. ભલે દીકરી, હું આવીશ. ચાલ ખાઈ લે. સત્યવાદી રાજા હરિશ્ચંદ્રે રાજપાટ છોડ્યા, પત્ની પુત્ર સાથે વન ભટક્યા. પછીની વાત સવારે. છા, સુઈ જા બેટા. બા સુડાવશે તો જ હું સુઈશ. અન્નપૂર્ણા, જાઓ, એને લઈ જાઓ. જય અંબે. બેટા, મને ઊંઘ નથી આવતી. કેમ? મને ડર લાગે છે. ડર? શાનો ડર? બા, તને કઈ થઈ ગયું તો? મને કઈ નહીં થાય. હા, સુઈ જા. ચાલ. અત્યારે મંદિરમાં કોણ હશે? વર્ષોથી મારી આંખમાં કાંટાની જેમ ખૂટતા આ દેવીના ઘરેણા ઉતારી નાખો. બા,
અરે અત્યારે મંદિરમાં કોણ આવ્યું હશે? કોણ છે? અરે મંદિરમાં કોણ છે? દરવાજો કોણ તોડે છે? डाकू शेर सिंह શેરસિંહ? हाँ आ गई थी राइट शेर सिंह ना इरादा ने तारो भगवान नहीं रोकी सके भगत आज हूँ देवी ना खेड़ा लूटी रख जाए खबरदार દુષ્ટો! માતાજીના દાગીના ઉતારી તારું પેટ ભરવા માંગે છે. અરે હત્યારા, માના કોપથી બચ્યો હોય તો એના દાગીનાને હાથ લગાડતો अरे નહીં. हाथ पत्तारी आ पत्थर नी मूर्ति ना कोप नो डर आ पोलादी हृदय शेर सिंह ने करे हैं हट હરી મૂર્ખ, આ પથ્થરની મૂર્તિમાં રહેલી શક્તિને જોવાની તારી પાસે આંખ નથી. જે રીતે આ માતાએ મહિષાસુરનો વધ કર્યો હતો એ જ રીતે આજે એના ચરણોમાં હું તારો નાશ કરીશ. નહીં જવા દઉં તને, નહીં જવા દઉં, નહીં જવા દઉં તને, નહીં જવા દઉં, નહીં જવા દઉં. અન્નપૂર્ણા, તને શું થયું? શું થયું તને? શું થયું અન્નપૂર્ણા? શું થયું? શું થયું? આ શું? લોહી? ના ના, આ તો માં ભગવતીએ મારા પર કરેલો કંકુનો અભિષેક છે. એવું ના બોલ, એવું ના બોલ. ભગત રાધાના બાપુ, રડો નહીં, મને હસતે હસતે વિદાય આપો. અન્નપૂર્ણા, 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 તું મને એકલો મૂકીને ન જા. તું તો મારી બંધ આંખોનું અજવાળું છે. આપણી રાધાને કોણ સંભાળશે? નાથ, જે આખા જગતને સંભાળે છે એ આપણી રાધાને પણ સંભાળશે. રડો નહીં નાથ, માં ભગવતી એને સાચવશે. અન્નપૂર્ણા, માં ભગવતી, મારી રાધા હું તમને સોંપું છું. એના 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 રખવાડા કરજો માં. એના હવે હું રાધાને કેમ સમજાવીશ કે એની માં આ દુનિયામાં નથી? કેમ સમજાવીશ? રાધા, ઓ રાધા, રાધા, થોડું ખાઈ લે બેટા. બોલો ને બાપુ, મારી બા ક્યાં છે? બોલો ને ખાઈ લે બાપુ, બોલો બાપુ, બોલો ને બાપુ, મારી બા ક્યાં છે? બોલો ને બાપુ. બેટા થોડું ખાઈ લે. નહીં બાપુ, બોલો ના. નહીં. બા ક્યાં ચાલી ગઈ? રાધા, બેટા રાધા, જી બાપુ, શું કરે છે તું? તમારા માટે રસોઈ કરું છું. આવો જમી લો. તું પણ મારી સાથે જમી લે બેટા. મને ભૂખ નથી. ભૂખ નથી? એ જગદંબા, ખાધા વગર ચાલી ગયા? બા, બા, તું કેમ મને છોડીને ચાલી ગઈ? બા,
બા તું મને એકલી મૂકીને ક્યાં ચાલી ગઈ બા? મારી દીકરી બા બેટા બા બા બોલ બેટા બાપુ મારી બા ક્યાં છે? બા જગદંબાની સેવામાં ક્યાં રહે છે? દૂર બહુ દૂર આકાશમાં. મને પણ લઈ ચાલો બાપુ, મને પણ લઈ ચાલો. બેટા ત્યાં કોઈ ના જઈ શકે, ત્યાં કોઈ ના જઈ શકે. હું જઈશ બાપુ, હું જઈશ. બેટા એવું ના બોલ, એવું ના બોલ બેટા, એવું ના બોલ. માં જગદંબા, મારી બા ક્યાં ગઈ છે? માં તમે કહો ને, મને કોઈ નથી કહેતું મારી બા ક્યાં છે? મારી બા ક્યાં છે? માં ક્યાં છે મારી બા? નથી કહેતા બા. ક્યાં છે મારી બા? ક્યાં છે મારી બા? રાધા, રાધા બેટી. મારી બા તું આવી ગઈ બા? હા મારી દીકરી, હું આવી ગઈ. મારી દીકરી બોલાવે અને હું ના આવું? બાપુ તો કહેતા હતા કે તું માં જગદંબા પાસે સેવામાં ગઈ છે. હા બેટા, માં જગદંબા તો જગત જનની છે, એની સેવા તો કરવી જ પડે ને. બા તું મને પણ લઈ જા ને, હું પણ માની સેવા કરીશ. ના બેટી, હજી તો બહુ નાની છે, તારેથી ત્યાં ન અવાય. પણ બા તારા વગર મને જરા પણ ગમતું નથી. તું ગઈ છે ત્યારથી હું જમી પણ નથી. ના બેટા, તારા દીકરા એવું ન કરે. ચાલ બેટા, હું તને જમાડીશ, નવા કપડાં પહેરાવીશ. બસ ચાલ ચાલ. બે આજ મારી વાલી દીકરી મારા હાથે શું ખાશે? ખીર ખાશે. એમ? હમણાં લાવી. ले बेटा, खीर ले, खा. કેવી લાગે છે? બહુ જ સરસ છે.
એમ દીકરી, તારા કપડાં કેટલા બધા ખરાબ થઈ ગયા છે. હા બા, હું તારા માટે કેટલા સરસ કપડાં લાવી છું. જો, મજાના છે ને? ચાલ, હું તને પહેરાવું. બા તું કેટલી સારી છે. મારી દીકરી પણ ખૂબ ડાઈ છે અને સમજુ બાળકો હંમેશા મોટાની વાત માનતા હોય છે. હું પણ તારી વાત માનીશ. અને તારા બાપુની પણ માનીશ ને? મારી પાલી દીકરી. બેટા, હવે હું જાઉં? બા તું મને છોડીને ચાલી જઈશ? ફરી ક્યારે આવીશ? અરે મારી દીકરી, તું યાદ કરે ત્યારે, પણ રોજ રોજ નહીં. કેમ? માની સેવામાં ખલેલ પડે ને. સાચી વાત. ચાલ, હવે સુઈ જા.